મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન. વિમાનમાં સવાર તમામ 5 લોકોના મોત. બારામતીમાં લેન્ડિંગ દરમિયાન આખે આખું વિમાન સળગી ગયું. અકસ્માત બાદ પ્લેનમાં આગ લાગી ઘટના સ્થળે કાટમાળ અને આગની જ્વાળાઓ દેખાઈ. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. બુધવારે સવારે 8:45 કલાકે બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થયું. પ્રારંભિક અહેવાલો મુજબ બારામતીમાં એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો. પ્લેનમાં અજિત પવારની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેન સ્ટાફ સહિત 5 લોકોના જીવ ગયા. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ પવાર મુંબઈથી ચાર્ટર પ્લેનમાં બારામતી ગયા હતા. ત્યાં લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી લપસી ગયું હતું. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે અકસ્માતમાં 5 લોકોના મોતની પુષ્ટિ કરી. અજિત પવાર મહારાષ્ટ્ર પંચાયત ચૂંટણી માટે બારામતીમાં 4 સભ્યોને સંબોધિત કરવા જઈ રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.